હેલો મારા કલેજાઓ, કેમ છો? મજામાં? આશા છે મજામાં જ છો. તો હવે સવારના જાગી ગયા છે, તમને તો રાત લાગતી છે. અને જોવા સીપિયા લઈને હવે આવી છીએ, કેમ કે આજ આપણે દાદા છોકરીની સગાઈ છે, એટલે સવારના ઉઠ્યા છે 5 વાગ્યાના. અત્યારે તો 6 વાગી ગયા છે, એટલે હવે આ નિશાળમાં રાખેલું છે, એટલે ત્યાં જવાનું છે. તો હાલો હવે ત્યાં જાવી, આ ગવણી ને એવું બધું લઈને જવાનું છે. અહીંયા હવે શાક બકાલું કપાવા મળ્યું છે, સવારના કાપે છે. અહીંયા રોટલી બને છે, હવે થાય છે. શેનું શાક બને છે? આ લીલું કઠોળ, શાળાનું લીલું કઠોળ, લીલું કઠોળ. વાહ, હાલો રેડી. તો જોવો હવે હું અહીં પહેલાં ભણતો, અમારી જૂની સ્કૂલ છે, અહીંયા ભણતો પહેલાં. અત્યારે તો રેડી બધું સારું થઈ ગયું છે. હવે પાછો ઈરાદો છે અહીંયા આવવાનો, નથી ઈરાદો. તો જોવા એવા ક્લાસ છે. અંદર ખુલ્લે તમે જોવો ખાલી, ક્લાસ બધા રેડી. આ મારો ક્લાસ હતો, પેલા હું અહીં બેસતો. જોવો આ ધોરણ 10નો ક્લાસ. તો હવે આગળ અંધારું વહી ગયું છે, અને હવે અંજવાળું થવા માંડ્યું છે ધીમે ધીમે. હમણાં ઉગતો સૂરજ થાય એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહો. તો હવે નવરા થઈ ગયા છે ને જો હિસકા ખાવા મળ્યા છે. હિસકા ખાવા મળ્યા. 5 minutes later. આ મારા વ્લોગર સાહેબ કામ બતાવે નાસ્તો કરવા આવી ગયા છે બધા. તો હવે ઘરે તો આવી ગયા છીએ, અને હવે નાઈન ધોઈને પછી હવે જાવું સ્કૂલે. આપણે જશે અહીંયા, એટલે હવે નાઈ નાખવી અને પછી હવે જાવી સ્કૂલે આપણે તૈયાર થઈને. તો આજ તો મહેમાન હતા એટલે જોરદાર નાસ્તો કરી નાખ્યો છે. તો હવે તૈયાર થઈ ગયા છીએ ને નાસ્તો બાસ્તો કરીને હવે વડલે આવ્યા છીએ. વડલે બધા આવી ગયા છે, ઓલા બધા મહેમાન મોવાથી આવ્યા છે. વીરુભાઈ સારું ને. તો હવે વડલે આવી ગયા છે ને આ બધા જોવો હવે. તો હવે જવાનું છે નિશાળે. આપણે ધંધો લઈને નીકળી ગયા છીએ હવે નિશાળ બાજુ. તો હવે હું તમને ત્યાં જઈને મળું, એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હવે રમોડે આવી ગયા છે ને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખમણ વમણ આ બધા ભેગા થઈ ગયા છે. હવે હવે આ બધું પીરસવાનું શરૂ કરી દીધું છે, બધું ઉભા રહી ગયા છે. હવે આ બધા જો ધીમે ધીમે શરૂ કરી દીધું છે. જો આમ જો હજી કોઈ નથી આવ્યું એ પેલા ભૂખા થઈ ગયા છે. હલો, તો ભાઈઓનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે બધાને જમવાનું પતી ગયું છે ને હવે થાકી ગયા છે. આપણે જમવાનું બાકી છે, એટલે હવે થોડીક વારમાં આપણે જમી લેવાનું છે. ત્યારે માથે તો આવી ગયા છે. તો હવે જમી લેવી પછી હું તમને મળું. તો હવે ડીશું લઈને તો બે ગયા છીએ જમવા. અમે બે બેઠા છીએ, બીજા બધા જે લે છે આવે છે, એટલા બધા જમે છે. એટલે હવે થોડું જમી લઈએ પછી બહાર એકાદો આટો મારી થોડા બોડા કરી. તો હવે જમી લીધા છે ને હવે સાંઈ આવીને બે ગયા છે બધા. તો હવે નિચાળેથી જાવી છીએ. હવે આ ભાઈબંધને મૂકવા જાવી છીએ ફૂલવાડીમાં.
બધું કામ બામ પતવા આવ્યું છે. હવે બધા જમીન કાઢવી નવરા થઈ ગયા છે. હવે નિશાળ કામ કરવાની છે. એવું તો આપણે કરવાનું નથી થતું. ફૂલવાડી તો આવી ગઈ છે. તો આને ડ્રોપ કરીને આપણે હવે નીકળીએ પાછા નિશાળ બાજુ. એટલે આને ડ્રોપ કરી દેવી પછી આપણે નીકળવી નિશાળ. તો પાછા વાડી આવી ગયા છે. સ્કૂલે આવી ગયા છે નિશાળ. તો હવે અંદર જાવી. તો હવે આ બધું હંકેલાઈ ગયું છે. હવે બધું હંકેલ લીધું છે. શરૂ છે બધું. કાલ નિશાળ શરૂ કરવાની હોય એટલે બધું સરખું કરવું પડે. સવારમાં છોકરા આવી જાય એટલે. તો હવે નવરા બેઠા. તો હવે નિશાળેથી નીકળી જશે ઘર બાજુ. હવે થાકી ગયા અને સોડા લઈ લીધી છે. સોડા પીતા જવી. તો હવે ઘરે જઈને ઘડી ખુઈ જવાનો પ્લાનિંગ છે. પછી જોવી છે હવે. એટલે પહેલાં ઘરે પહોંચી જાવી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હવે ઘરે તો આવી ગયા છીએ ને હવે થાકી ગયા છીએ એટલે હવે ઘડી ખુઈ જવાનો પ્લાન છે. પછી હવે જાગવીને પછી જોવી છીએ ક્યાં જાવી ક્યાં નહીં. અત્યારે તો ઘરે આવી ગયા છીએ એટલે હવે ઘડી ખુઈ જાવી અને હું તમને પછી મળું. તો હવે જાગી ગયા ને નાસ્તો થઈ ગયો ભેળ. એટલે હવે નાસ્તો કરી લેવી પછી બહાર જવું ઘડીક રહી. તો હવે સાંજ પડી ગઈ છે અને અમે ધાબા ઉપર આવી ગયા છીએ ને આ બધા ફોટો શૂટિંગ કરે છે. બે હાથમાં આવ્યો છે. અત્યારે જો ખીહર વહી તોય પતંગ ચકાવે છે. 3-4 પતંગ શકે છે. ખીહર વહી ગઈ ને તોય તે બે આમ શકે છે. અહીંયા તો ફોટો શૂટિંગ જ હાલે છે. 5 hours later. તો 11 વાગી જશે અને કોટ બોટ પહેરીને નીકળી ગયો છું હું. સુઈ ગયો તો ને પાછો જાગ્યો. મોટા ભાઈનો ફોન આવ્યો કે હાલ દડા બેટ રમવા જવું હોય તો સડકલા આવી છે બોક્સ ક્રિકેટમાં રમવા. રાતે જવાનું હોય તમે તો હાલો થાચા પાચા સીવી તો આવી સીવી. તો 5-7 કિલોમીટર થાય છે એટલે જવાનું છે ત્યાં સુધી ટાઈટનું. પછી ત્યાંથી વળતી વખતે આવી તે કે ટાઈટ બેટ કાંઈ વાય નહીં. પછી તો રેડી થઈ જાય બધું. એટલે મેન છે ને અહીંથી જવું ને ત્યાં જઈને ટાઈટ ઉડાડી ને એ જ બધું છે. એટલે હવે હું તમને ત્યાં પગીને સીધો મળું. તો હાલો હવે આવી ગયા છીએ ને હવે ગાડીમાં બેસીને નીકળીએ આપણે. ગાંડો આખો તો હવે બોક્સ છે તો પગી ગયા છે. બોલ નેટમાં વહી ગયો છે માથે. હાલો હવે એક મેચ જીતી જશે. જોઈ છે બીજી રમવાની છે કે નહીં એમ. તો બોક્સ તો બંધ કરી દીધું છે અને હવે બધા ધીમે ધીમે હાલતા થાય છે. હવે કોઈ રમવા તૈયાર નહોતું. હવે પૂરી ગયા હતા બધા. તો હવે ફાઇનલી ઘરે પગી ગયા છે અને હવે બાય.